अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। અને બાંધેલા કર્મ તો ભોગવવા જ પડશે. પછી તમારું જ્ઞાન દર્શન સંપૂર્ણ થઈ ગયું તો રિઝલ્ટ રૂપે તો કેવળ દર્શન જ આવશે, પણ કર્મના ભોગવટામાં ફેરફાર થશે નહીં. હવે આના સંદર્ભમાં હું મને ક્લેરિફિકેશન આપજો કે આપણે જે ગુઠાણું 4 થી તે 7 સુધી એ જે આપણે કીધું ડેવલપમેન્ટ છે સમજણનું, બરાબર? આ કુદરતી રચના જેમ છે તમને આ જે સૈદ્ધાંતિક સમજાય તો તમે 7મું ગુઠાણું ક્રોસ કરો છો અને 8મામાં પરિણીતિ રૂપે તમે પ્રોગ્રેસ કરો છો. જી જી. હવે પરિણીતિ અપ્સ એન્ડ ડાઉન થાય જી. તો આપ જે ડેવલપમેન્ટ શબ્દ વાપરો છો એ કયા લેવલને વાપરો છો? સમજણ રૂપે જે 7મા ગુઠાણાને છે એની વાત કરો છો કે જે 8માથી ચાલુ થયું તે 11 સુધીની પરિણીતિ અપ્સ એન્ડ ડાઉન થાય છે એને ડેવલપમેન્ટ કહો છો? અત્યારે બધાને 7 સુધી પહોંચવા માટે ડેવલપમેન્ટની વાત કરીએ છીએ. એ ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ થશે કે નહીં? 100% થાય. પણ એ તમે કહો છો સમજણ રૂપે છે. હા, પણ સમજણ રૂપે છે, પણ એ ડેવલપમેન્ટ કહેવાય છે કારણ કે એ ડેવલપમેન્ટ શું કહેવાય છે કે એ ડેવલપમેન્ટ તમે સમજણ રૂપે સિદ્ધાંતથી સમજી ગયા છો. શું થઈ ગયું છે? ડેવલપમેન્ટ તો તમારું થઈ ગયું છે, પણ ડેવલપમેન્ટ જે છે હજુ સંપૂર્ણ થઈ ગયું નથી. પહેલા 7 સુધીનું સંપૂર્ણ થયું નથી, માટે એ ડેવલપમેન્ટ પણ કેરી ફોર થશે. 4 થી 7 એ ડેવલપમેન્ટ જ છે, એ બેઝ છે. બરાબર. એટલે એ તો પહેલું એ તો ડેવલપમેન્ટ થવું જ જોઈએ. એ વગર 8, 9, 10, 11 નો સવાલ જ ના આવે. બરાબર. એટલે અત્યારનું જે ડેવલપમેન્ટ છે એ અત્યારે ગ્રેજ્યુઅલી યથાર્થ રીતે આપણી દ્રષ્ટિ બિલકુલ બધા જ કુદરતના સિદ્ધાંતો આત્મસાત થઈ જાય, આપણા વિઝનમાં ક્લિયર થઈ જાય, એ આપણી ફર્સ્ટ પ્રાયોરિટી છે. બરાબર. એટલે 7 સુધી પહોંચવું એ આપણા માટે ફર્સ્ટ પ્રાયોરિટી છે. અને 7 સુધી પહોંચ્યા એટલે આપણે 100% લો ઓફ નેચર સમજાઈ ગયો. હવે જે 100% સમજાઈ ગયો છે એનું આપણે બધા સંજોગોમાં 100% ઉપયોગ કરવો છે. અને એ ઉપયોગ કરવામાં ધારો કે એ ઉપયોગ કરવામાં 50% થાય તો 8 કે 9 સુધી પહોંચાય, 70% થાય તો 9 કે 10 સુધી પહોંચાય, અને 90% થાય તો તમારે 11 સુધી પહોંચાય, અને 100% થઈ ગયું 48 મિનિટ તો પછી સીધું 12માં જતું રહેવાય, પછી પાછું ના આવે. પણ એવી પરિણતિ આપણને સતત રહેતી નથી. એટલે 8, 9, 10, 11 8, 9, 10, 11 અપ્સ એન્ડ ડાઉન છે. પણ ડેવલપમેન્ટ તમારું ફૂલ થઈ ગયું છે. હવે ખાલી 100% એપ્લિકેશનનો પ્રશ્ન છે. હવે તમારે કશું સમજવાનું બાકી નથી રહ્યું. હવે ખાલી જે તમારા દર્શનમાં છે એક્ઝેક્ટ વિઝન, એને એક્ઝેક્ટ ફોર્મમાં બધી અવસ્થામાં યુઝ કરવાનું છે. ખાલી અત્યારે તમે જે યુઝ કરો છો ને એ તમારા જ્ઞાન દર્શનમાં છે એટલું જ કરો છો, બાકીનું નથી થતું કારણ કે તમને ખબર જ નથી. માટે આપણે ક્વેરી થાય છે ને. જયારે 7માં આવે પછી ક્વેરી નહીં હોય, માત્ર એપ્લિકેશન હશે. સમજાય છે? એટલે સમજણની 50 ખલાસ થઈ ગઈ, સમજણ સંપૂર્ણ થઈ ગયું. હવે પણ 7 સુધી હજુ તો સમજી રહ્યા છીએ આપણે વિજ્ઞાન અલગ અલગ એંગલથી. જેમ જેમ તમે સત્સંગ સાંભળો છો તેમ તેમ તમને ખબર પડે છે કે આ એંગલથી આપણે સમજ્યા નતા, આ એંગલથી સમજ્યા નતા, આ એંગલથી સમજ્યા નતા, એમ તમને ધીમે ધીમે બધું કરેક્શન થાય છે. બરાબર. એટલે કરેક્શન ક્યાં સુધી થવાનું? અપ ટુ 7. બરાબર. હવે 7 પછી તો 100% તમારી સમજાઈ ગઈ. હવે તમે નેક્સ્ટ બર્થમાં જાઓ એટલે તમારું 7 સુધીનું ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ થાય. 8, 9, 10, 11 ક્યારે કેરી ફોરવર્ડ ના થાય કોઈને પણ, કારણ કે પરિણતિનો પ્રશ્ન છે. શેનો પ્રશ્ન છે? પરિણતિ. જે કેરી ફોરવર્ડ થાય મેક્સિમમ 7 સ્ટાન્ડર્ડ સુધીનું થાય કે જેને ડેવલપમેન્ટ કહેવાય. પરિણતિ કેરી ફોરવર્ડ ના થાય તો ઉપયોગનો પ્રશ્ન છે. ને તમારી એક્ઝામ છે, એ એક્ઝામમાં જો પાસ થઈ ગયા અને 12માં પહોંચી ગયા તો પછી તમારે પાછું આવવાનું નહીં. બરાબર. એટલે આ 7, 4, 5, 6, 7 જે તમારા આ જે સિદ્ધાંતો છે એને તમારા દ્રષ્ટિમાં પાકા થઈ જાય છે. બિલકુલ.
કોઈ અને જગ્યાએ કન્ફ્યુઝન ના હોવું જોઈએ, કોઈ જગ્યાએ નહીં, કોઈ એંગલ થી નહીં. એ જે 7મા લેવલ પર પહોંચેલી વ્યક્તિ, રાઈટ, એને આ સંસારલક્ષી બાબતમાં એને કોઈ પ્રશ્ન નથી. ના, સંસારલક્ષી ના હોય પણ આધ્યાત્મલક્ષી ના હોય. એટલે હા, એટલે બંને જ્ઞાન અને દર્શન બંનેની વાત કરીએ છીએ આપણે. હા, હવે એ જે 7મા આજે ડેવલપમેન્ટ થયું, એ ડેવલપમેન્ટની તમે વાત કરો છો, જે એવરી બર્થ કેરી ફોરવર્ડ થાય, ઇટ ડઝન્ટ ગો ડાઉન બટ ઇટ ઓલવેઝ ગો અપ. કરેક્ટ. અને જે પરિણીતિ છે, એ પરિણીતિને તમે ડેવલપમેન્ટ સાથે નથી એને કેટેગરાઇઝ કરતા, એ તમારી પરિણીતિ એટલે ઉપયોગને આધીન છે. ધેટ્સ ઇટ. એટલે એની અંદર તમારું ડેવલપમેન્ટ મેક્સિમમ કેરી ફોરવર્ડ થાય 7 સુધી જ. અને 8, 9, 10, 11 તો પરિણતિ છે. પાછા ફેલ થાવ તો બીજા અવતારમાં 7 સુધી જ કેરી ફોરવર્ડ થાય. પાછું 8, 9, 10 કેરી ફોરવર્ડ પરિણતિ છે. પાછું એમાં ફેલ થાવ તો પાછું બીજા અવતાર, એના પછી પાછું 7 સુધી કેરી ફોરવર્ડ થાય. પાછું 8, 9, 10 પાછું એ અપ્સ એન્ડ ડાઉન થાય. પણ કોઈ અવતારમાં પાછું એ 8, 9, 10 જગ્યાએ 8, 9, 10, 11 જગ્યાએ 12 થઈ ગયું તમારું, તો પછી પાછા આવો નહીં. પછી તમારો 1, 2 કે 3 અવતારમાં કેવળ જ્ઞાન. બરાબર. હવે બીજું મારું એ કહેવું એ છે કે જે 4 થી તે 7 ગોઠાણા સુધી જે વ્યક્તિ સમજે છે, સાથે સાથે પોતાના સંજોગોમાં ઉપયોગ પણ કરે છે દ્રષ્ટિથી. એમાં એને એટલે સિદ્ધાંતો હજુ 100% નથી સમજાયા, પણ જેટલા સમજાયા છે એનો ઉપયોગ પણ સંજોગોમાં કરે છે. તો એ સ્ટેજને હું એવું કહી શકું કે હજુ એ આ ડેવલપમેન્ટના બેઝ ઉપર જ છે, ભલે સંજોગોમાં ઉપયોગ કરે પણ યથાર્થ નથી. બરાબર છે, બરાબર છે. એ ડેવલપમેન્ટ ફેઝમાં છે, હજુ ડેવલપ સંપૂર્ણ નથી. એટલે આપણે જે અત્યારે સંજોગોમાં કહીએ છીએ કે આવા સંજોગો ન હોવા જોઈએ, મને મોક્ષ માટે લાયક અને સહાયક સંજોગો હોવા જોઈએ, એ પણ કોઝ અને ઇફેક્ટના આધારે જ આવશે ભવિષ્યમાં. હા, એને જ આધાર આવશે ને, કારણ કે તમે સંજોગો જ માંગ્યા છે ને, તો સંજોગ ઇફેક્ટ રૂપે જ આવવાના છે ને. હા, એટલે મારે પણ એમાં જે જ્ઞાનનો ઉપયોગ, આમાં શું થાય કે તમે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો માંગ્યા, એટલે સંજોગો તો ઉદય કર્મને આધીન આવવાના છે ઇફેક્ટ રૂપે, પણ એની અંદર તમારું જ્ઞાન દર્શનનો તમે વિકાસ કરી શકશો. બરાબર. કારણ કે તમે સંસારને લાયક અને સહાયક નથી માંગ્યા. બરાબર. એટલે એની અંદર મોહ ના હોય. એટેચમેન્ટ ઉદય ખરો પણ એમાં વિતરાગતા તમને રહી શકશે, નિર્લેપતા રહી શકશે, અસંગતા રહી શકશે, કારણ કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક માંગ્યા છે. પછી ભલે ને આપણે રાજા બનીએ, પણ આપણો આશય શું હતો? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. બરાબર. હવે આપણે સંસારને લાયક અને સહાયક માંગ્યું હોય અને રાજા બન્યા હોય તો એને મોહ કહેવાય. બરાબર. એટલે પરિસ્થિતિ એકની એક જ આવે, પણ પેલી નિર્મોહી દશા હોય અને પેલી મોહી દશા હોય, બસ. એટલે અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ જાય છે કે તમને જ્યારે આ સમ્યક જ્ઞાન અને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, ત્યાંથી એ 4થું ગુઠાણું ચાલુ થાય તે 7મા ગુઠાણા સુધી 2 રીતે તમે પ્રોગ્રેસ કરી શકો છો. એક કે તમારા સમજણમાં આ વિજ્ઞાન દ્રષ્ટિ પાકી કરો છો દરેક સ્ટેજ ઉપર, દરેક ભાવમાં. બીજું કે તમે એ જે તમારો ગોલ બંધાયો છે, એ ગોલને અનુલક્ષીને તમે મોક્ષ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરો છો, એવા ભાવ કરો છો. એ ભાવ છે એ તમારા કોઝ અને ઇફેક્ટના બેઝ ઉપર દરેક ભાવે તમને આવશે. પણ એની સાથે સાથે તમે જે આ જે આખો કુદરતી રચના અને તમારું જ્ઞાન દર્શન, એ દરેક સ્ટેજે તમે પાકું કરો છો. ઓફકોર્સ, બરાબર છે. રાઈટ. એટલે હું મોક્ષ માટે લાયક અને સહાયક સંજોગોને કોઝ અને ઇફેક્ટ મૂકું છું, અને તમે જે આ સિદ્ધાંતોને સમજવાનો જે પ્રોગ્રેસ કરો છો 7મા ગુઠાણા સુધી, એ તમારું ડેવલપમેન્ટ છે. રાઈટ. અને એ ડેવલપમેન્ટ પછી તમારી એક્ઝેક્ટ સંજોગોમાં તમે જેટલી પરિણીતિ એટલે કે ઉપયોગ કરો એટલી પરિણીતિ થાય, એટલી જાગૃતિ તમને સહજ રીતે રહ્યા કરે ઓટો મોડ ઉપર. બરાબર છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.